પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. તમે આ દુનિયામાં આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો તમને દેશ દેખાડું. બાપુ કેવો હશે, વાણી આખી પડી છે રામ. આ તો સોપડા લઈ લઈને બેસી ગયા છે. 50,000 લઉં છું, લાખ લઉં છું, લ્યો. દેનારા દે છે ને લેનારા લે છે, અમને વાંધો નથી, પણ બાપુ કઈક સમજો, સમજવાની જરૂર છે. નકરા રાગડા તાણે આ કથા તમે બેહાડી, આવડી મોટી કથા છે, આ રામદેવ કથા છે. આપણે રામ કથા હોય, ભાગવત હોય, દેવી પુરાણ હોય, શિવ પુરાણ હોય. હું એમ કહું છું કે આ કથા બેહાડવાની જરૂર શું છે? કથામાં ભલે હું ના નથી પાડતો, મારી વાત ને જો હવળો અરથ કરજો. પાછા કોઈ એવું ન કહેતા કે મારી કથા એમ બેહાડીને આને શું વળ ખાતો હોય છે, એટલે એવું નથી. પણ મારું કહેવાનો અર્થ શું છે કે કથા તમે આ બેહાડો, આમાં વાત તો એક ની એક જ હોય ને. એક રામકથા આપણે બેહારી હોય તો રામકથામાં શું આવે? અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે લંકામાં ગયા, રામે રાવણ ને માર્યો, સીતાજીને લઈને આયા. વાત તો આવડી આજ હોય ને, બીજું કઈ હોય તો શું? આ એક ને સાંભળ્યું શું કરવાનું? બધાને ખબર છે રામ વનમાં ગયા હતા, ત્યાંથી સીતાજી રાવણ લઈ ગયો હતો, બધાને ખબર છે. તો આ સાંભળવાની જરૂર શું? પણ કથા સાંભળ્યા પછી જો ભાઈ ભાઈ નો તકલીફ હોય ને મટે નહીં, હાઉ વહુ ની તકલીફ હોય ને મટે નહીં, ભાઈ બહેન ની તકલીફ જો મટે નહીં, તો આ કથાનો બાપુ કોઈ મતલબ નથી. એક લખવું હોય તો લખી લેજો. ભાઈ ભાઈ નો વિખવાદ મટી જવો જોઈએ. એક રામનો અને ભરતનો પ્રસંગ આવે અને વિખવાદ વાળા ભાઈ બે બેઠા હોય અને એની આંખમાંથી જો આહુડા ન આવે તો કથાનો કોઈ મતલબ નથી. કહેવાનો અર્થ એ છે, નકર જો એ હોય એવા ને એવા રહ્યો તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને, તમારા ખિસ્સા ખાલી થાય. પરિવર્તન આવવું જોઈએ. મારા રામ કથાનો મતલબ એ છે. પણ મને તો એમ થાય કે ઓહો, ધર્મ ફાટી નીકળ્યું આખી દુનિયામાં. કથા ને ભજન ને માંડવાન પ્રતિષ્ઠાન મંદિર ને ગામ ધુમાડા. મને એમ થાય કે આટલું બધું પુણ્ય દાન થાય છતાં બગાડ કેમ નથી ઉભો રહેતો? હે, બગાડ 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 આ મટે ને કઈ નહીં, પણ છે અહીંયા તું ઉભો રહેવો જોઈએ. વિચારવા જેવું નથી. હે, આપણને એમ થાય કે આ 5 ગામ ધુમાડા બંધ જમે. ઓલો કે એને 25 લાખ આપ્યા દાનમાં, એને 5 લાખ આપ્યા, વળી કરોડ કરોડ. હમણાં તો આપણે બાવળિયારી હોનાની નોટું બાપુ ઉડાડી, બાપુને જોઈખ્યા હોનાથી, કંઈક ચાંદીથી. સારું, ધન્યવાદ. એમના ગુરુ મહારાજને આટલું બધું ઓલું કરતા હોય તો આપણે માની છે, એમને વંદન કરી છે. પણ હું મારું કહેવાનો અર્થ શું છે કે આટલું બધું પુણ્યદાન થાય છે તો બગાડ